બોલ માડી અંબે, જય જય અંબે, બોલ માડી અંબે. જી હા વિદ્યાર્થી મિત્રો, આ જ એનર્જીથી ધોરણ 9 ની ગણિતની તૈયારી કરવાની. હું તમને આઈએમપી આપું છું, પછી ક્યાં ચિંતા કરવાની છે. ચેપ્ટર નંબર 1 ની વાત કરું તો બે સંખ્યા વચ્ચેની 3, 4 કે 5 સમય સંખ્યાઓ હશે તો ફિક્સ છે. ત્યારબાદ √2, √3 કે √5 આ ત્રણમાંથી એક દાખલો હશે. ત્યારબાદ 0.3 બાર છે, 0.6 બાર છે અને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો અને સમયીકરણ. આમાંથી દાખલાઓ હશે ને હશે. આ ચારેય પ્રકારના એક એક દાખલા હશે. ત્યારબાદ હું વાત કરીશ ચેપ્ટર નંબર 2 ની દ્વિઘાત બહુપદીનું અવયવીકરણ કરો, ખાસ પેલું એમનું છેલ્લું એમનું વાળું. ત્યારબાદ એમાં જે સૂત્રો આધારિત દાખલાઓ છે ને, નિત્યસમ આધારિત, એમાં ઓલું સૂત્ર ખાસ કરી નાખજો, a+b+c આખા કૌંસના વર્ગ વાળું, a+b ના ઘન વાળું, a-b ના ઘન વાળું. આ ત્રણને આધારિત દાખલો હશે ને હશે. બીજું સ્વાધ્યાયનો 12મો દાખલો છે 2.4 એ ખાસ કરી નાખવાનો, જે સાબિતીનો જમ્બો દાખલો 3 માર્કમાં પૂછાવાની શક્યતા હાઈફાઈ છે. ત્યારબાદ હું વાત કરીશ ચેપ્ટર નંબર 3, આખું બિંદુ આપેલા હોય અને સમતલમાં સ્થાન ક્યાં છે એ દર્શાવવાનું. ત્યારબાદ હું ચોથું ચેપ્ટર કહીશ તો કે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી ABC મેળવો અને 4 ઉકેલો મેળવો વાળો તો કરી જ નાખવાનો, એ મેથડ કરી જ નાખવાની, સમીકરણ ગમે આપણને શું ફેર પડે. 5મું ચેપ્ટર થિયોરિટિકલ છે એટલે ખાસ રેખાને કેટલા પરિમાણ હોય, બિંદુને કેટલા હોય એ બધું જ કરી નાખવાનું છે. થેલ્સનો શિષ્ય કોણ હતું એ બધી તૈયારી કરી નાખવાની છે. થિયોરિટિકલ ચેપ્ટર છે આખું કરી નાખો. 6થા ચેપ્ટરમાં પ્રમેય 6.1 મોસ્ટ એમપી 4 માર્કમાં હશે ને હશે જ. અને સાથે સાથે એના દાખલાઓ જે આંકડાકીય દાખલાઓ છે એમાં તૈયારી કરી રાખવી. બાકી વધુ હું ડિટેલમાં ભવિષ્યવાણી સૂર્યોદયમાં આપવાનો જ છું, તો મળીએ છીએ ત્યાં. અને હા, તૈયારી કેવી ચાલે છે 9મા ધોરણની ગણિતની કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો.